નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। ચીનમાં તરખાટ મચાવનાર ઓમિક્રોનના સબ વેરિયન્ટ BF.7ની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે ભારતમાં ફરી કોવિડ પ્રોટોકોલના પાલનની અપીલ કરવામાં આવી રહી છે। આ વખતે સૌથી પહેલા રાજનેતાઓ કોવિડ પ્રોટોકોલનું પાલન કરતા દેખાયા। સંસદથી જે દ્રશ્યો સામે આવ્યા તેમાં વડાપ્રધાનથી લઈ તમામ સાંસદો માસ્કમાં જોવા મળ્યા। કર્ણાટક સરકારે પણ માસ્કને ફરજિયાત કર્યું છે, ત્યારે નિયમો ટૂંક સમયમાં બધા માટે ફરજિયાત થાય એવું અત્યારે લાગી રહ્યું છે। કોરોનાએ ફરી દુનિયાને પોતાના ભરડામાં લીધું છે। ચીનમાં હાહાકાર મચાવ્યા બાદ દુનિયાના અન્ય દેશોમાં પણ કોરોનાનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે। ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, અમેરિકા અને બ્રાઝિલમાં પણ કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે। ચીનમાં ઝીરો કોવિડ પોલિસી હોવા છતાં લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા છે। ચીનથી સામે આવી રહેલા વિડીયો જોઈ લોકો સોશિયલ મીડિયા થકી ભારત સરકારને અપીલ કરી રહ્યા છે કે સંપૂર્ણ રીતે ટ્રાવેલ બેન લગાવી દેવામાં આવે। કેટલાક લોકો સોશિયલ મીડિયાથી ચીનથી ભારત આવતી ફ્લાઇટ બંધ કરવા અપીલ કરી રહ્યા છે। મહત્વનું છે કે ભારતમાં પણ ચીનમાં હાહાકાર મચાવનાર BF.7 વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે। ભારતમાં BF.7ના 5 કેસ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે ભારત સરકાર પણ સતર્ક બની છે। વડાપ્રધાન મોદીએ પણ સ્વાસ્થ્ય મંત્રી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા તો આરોગ્ય વિભાગની તૈયારીઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। બીજી બાજુ યુપી, દિલ્હી, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ આરોગ્ય વિભાગે સમીક્ષા બેઠકો કરી હતી। મહત્વનું છે કે આ પહેલા જ આરોગ્ય વિભાગે રાજ્યોને સતર્કતાના ભાગરૂપે કેટલીક સૂચનાઓ આપી હતી, જેમાં રાજ્યમાંથી સામે આવેલા કોરોનાના પોઝિટિવ સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે। અન્ય દેશોની સ્થિતિ જોતા ભારતમાં પણ કડક નિયમોનું પાલન કરવાની ફરજ પડી શકે છે। ત્યારે આજે લોકસભામાં સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોનાથી ડરવાના બદલે સતર્કતા રાખવા પર ભાર આપ્યો હતો અને લોકોને નિયમ પાલન કરવા અપીલ કરી હતી, તેમજ વેક્સિનેશન વધારવાના પ્રયાસ કરવા અપીલ કરી। आने वाले त्योहार और नए साल को ध्यान में रखते हुए राज्यों को सतर्क रहकर लोगों का मास्क पहनना, हैंड सैनिटाइजर करना, रिस्पायरेटरी हाइजीन का ख्याल रखना और सामाजिक दूरी बनाए रखने की जागरूकता लानी चाहिए। राज्यों को कोविड वैक्सीन की प्रिकॉशन डोज बढ़ाने पर और लोगों को प्रिकॉशन डोज की अहमियत के प्रति जागरूकता लाने के लिए भी कदम उठाना चाहिए। આજે ફરી એકવાર સમગ્ર દેશે માસ્ક પહેરેલા દ્રશ્યો જોયા। સંસદના શિયાળુ સત્રમાં વડાપ્રધાન મોદી માસ્ક પહેરીને સંસદ પહોંચ્યા તો લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડ પણ માસ્કમાં જોવા મળ્યા, તેમજ ઘણા સાંસદો પણ માસ્કમાં જોવા મળ્યા હતા। રાજ્યસભાના સ્પીકર અને લોકસભાના સ્પીકરે સભ્યોને કોવિડ પ્રોટોકોલના પાલન અંગે અપીલ કરી હતી। सरकार ने भी तत्परता से कदम उठाते हुए पूरे देश को कोविड-19 से संबंधित आवश्यक सुरक्षा उपायों के पालन करने की सलाह दी है। मेरा आप सभी मान्य सदस्यों आग्रह है, हम सभी उन सुरक्षा उपायों का पालन करें, मास्क का प्रयोग करें तथा इस संबंध में जन जागरूकता फैलाने में अपना योगदान दें। Currently, situation of COVID is getting alarming. We need to be vigilant and take all precautionary steps, including wearing masks, use of sanitizers and social distancing. I urge all of you wear mask inside the house as well. દેશમાં ફરી માસ્ક સહિતના નિયમો પાછા આવતા દેખાઈ રહ્યા છે, તેવામાં તેના પર રાજકારણ ન થાય તે શક્ય નથી। 2 દિવસ અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના ભારત જોડો યાત્રા રોકવાની અપીલ કરતા પત્ર પર રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું। હરિયાણામાં જનસંવાદ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે હાલમાં કોરોના જેવું કશું નથી। यात्राથી डरी गयेली सरकार यात्रा रोकवानो निष्फल प्रयास करी रही है। अब इन्होंने नया आइडिया निकाला है। मुझे चिट्ठी लिखी कि कोविड आ रहा है, यात्रा बंद करो। कोविड आ रहा है, यात्रा बंद करो। अब भैया
मतलब अब देखिए, अब यात्रा को रोकने के लिए बहाने बन रहे हैं। अब मास्क पहनो, यात्रा बंद करो, कोविड फैल रहा है, सब बहाने हैं। મહત્વનું છે કે દેશની રાજનીતિ એની જગ્યાએ છે, જ્યારે સ્વાસ્થ્યનું મહત્વ એની જગ્યાએ. આ પહેલા પણ દેશે સરકારી ગાઈડલાઈનનું પાલન કરી ઓછી ખુવારી જોઈ હતી, ત્યારે ફરી જો કોરોનાના નિયમોનું પાલન કરવું પડે તો દેશે પોતાનું સામાજિક દાયિત્વ નિભાવવું પડશે. ભારતે પહેલા પણ કોરોના સામે મજબૂત ફાઇટ આપી હતી, ત્યારે હવે ફરી એકવાર લોકોએ જાગૃત થવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કોરોનાના BF.7 વેરિયન્ટે ફરી એકવાર લોકોની ઊંઘ હરામ કરી છે, ત્યારે તેની સામે લડવા સરકારે પણ તૈયારીઓ આદરી દીધી છે. સરકારે આરોગ્ય વિભાગની બેઠક બોલાવી હતી અને છેલ્લી લહેરમાં ઊભી કરાયેલી વ્યવસ્થા ફરી શરૂ કરવા તાકીદ કરી છે. ત્યારે નજર કરીએ સરકારની તૈયારીઓ ઉપર અને કયા જિલ્લામાં કેવી વ્યવસ્થા છે તેના પર. ચીનમાં હાહાકાર મચાવનાર BF.7 વેરિયન્ટની એન્ટ્રી ગુજરાતમાં થઈ ચૂકી છે. રાજ્યમાં વધતા સંભવિત ખતરાને જોતા રાજ્ય સરકારે રિવ્યૂ બેઠક બોલાવી હતી અને ઓક્સિજન, દવાઓ અને કોવિડ કેર સેન્ટર તેમજ રસીકરણ જેવી બાબતોની કામગીરીને ચકાસી હતી. અને રાજ્યમાં પણ ગઈકાલે CDHO, DDO શ્રી અને આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓએ VC દ્વારા એની પરિસ્થિતિનું આખું આકલન પણ કર્યું છે અને આગામી સમયમાં આ જે આપણી વ્યવસ્થાઓ ગોઠવાઈ છે એ ક્યાંય ખોરંભાઈ નહીં અને જેવી કોવિડની કદાચ માનો કે કંઈ કોવિડ આપણા ત્યાં સંક્રમણ કરી જાય છે ને જો એ વેગ વધી જાય તો એ વેગને ખાળવા માટે તરત જ આપણો એક્શન પ્લાન અમલમાં આવી જાય એ રીતની આખી નીતિ નક્કી નિર્ધાર કરી અને આપણે કરી રાખી છે, જેથી કરી એ પરિસ્થિતિમાં આપણે સામનો કરી શકીએ. ત્યારે ચીનમાં હાહાકાર મચાવનાર BF.7 વેરિયન્ટ કેમ આટલો ખતરનાક છે તે જોઈએ તો ઓમિક્રોનનો જ સબ વેરિયન્ટ છે BF.7. ઝડપથી ફેલાય છે BF.7 વેરિયન્ટ. BF.7 15થી 18 લોકોને સંક્રમિત કરે છે. BF.7ના લક્ષણો ઝડપથી દેખાઈ આવે છે. તો BF.7 વેરિયન્ટને લઈને કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય તુષાર પટેલ કહી રહ્યા છે કે WHOએ આ વેરિયન્ટથી ચીનમાં હાહાકાર મચ્યો છે તેની પુષ્ટિ નથી કરી, પરંતુ BF.7 રેપિડલી સ્પ્રેડિંગ છે અને ફરી કોરોના ના પ્રસરે તે માટે કેટલાક નિયમો અત્યારથી જ પાળવા શરૂ કરી દેવા જોઈએ. કે જે લોકો અત્યારે હાઈલી જે ઉંમરવાળા છે, હાઈ રિસ્ક ગ્રુપવાળા છે અને બીજા પણ લોકો છે જે મેળાવડામાં જઈ રહ્યા છે, બધાએ માસ્ક પહેરવો બહુ હવે જરૂરી છે. માસ્ક વત્તા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ અને એક હાથ વારંવાર હેન્ડ સેનિટાઇઝેશન કરવા જોઈએ. જે અગાઉ 3 જે બાબતો હતી એનું ફરીથી પાલન કરવાનું ચાલુ કરવું જોઈએ. બીજી બાજુ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા BF.7ના સંભવિત ખતરાને જોતા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં IMA દ્વારા સરકારને કેટલાક સૂચન કરવામાં આવ્યા છે, જેમાં ઓક્સિજન પ્લાન્ટ સાથે બેડ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. તો તાત્કાલિક માસ્ક પહેરવાની પ્રેક્ટિસ પણ શરૂ કરવામાં આવે તેવું સૂચન કરાયું છે. રાજ્યમાં દવાઓનો જથ્થો કેટલો ઉપલબ્ધ છે તે અંગે માહિતી આપતા ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જસુભાઈ પટેલ કહી રહ્યા છે કે રાજ્યમાં દવાઓનો જથ્થો પૂરતો છે, લોકોએ ખોટી ચિંતા કરવાની જરૂર નથી. એટલે ગભરાવાની જરૂર નથી. આમાં વપરાતી કોઈ પણ એન્ટીબાયોટિક, એન્ટી એલર્જીક ટેબ્લેટ કે કફ સિરપનો પૂરતો સ્ટોક છે અને સરકારે ભૂતકાળની અંદર જે કંઈ બનાવ બન્યા એની અંદર ક્યાંક ને ક્યાંક પબ્લિકનો જ વાંક હતો. સરકાર જો ગાઈડલાઈન જે રીતે આપે છે એને પૂરેપૂરી વર્તો તો કોઈ પણ જાતનો ડરવાની જરૂર નથી. આ બધાની વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગે પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેને જોતા શહેરોમાં અલાયદી વ્યવસ્થા અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં અમદાવાદ, વડોદરા, જામનગરમાં અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કોરોનાની દહેશત વચ્ચે અમદાવાદની સરકારી હોસ્પિટલ સજ્જ કરવામાં આવી છે. અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં
કોવિડ વોર્ડ શરૂ કરાયો છે. હોસ્પિટલમાં 56 બેડની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલમાં જરૂરી દવાઓ અને ઇન્જેક્શન સહિતની તમામ સ્ટોક પણ વધારી દેવાયો છે. સાથે હોસ્પિટલ સ્ટાફને પણ સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે. તો વડોદરામાં પણ અત્યારથી જ કોવિડ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કોવિડ વોર્ડ શરૂ કરાયો છે. હાલમાં 10 બેડની વ્યવસ્થા છે, જે આગામી સમયમાં વધારીને 70 થી 100 બેડ કરાશે. હોસ્પિટલમાં 13,000 લીટર કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ છે. તેમજ કોવિડ વોર્ડ માટે અલગથી સ્ટાફની નિમણૂક કરવામાં આવશે. અમદાવાદ અને વડોદરામાં તંત્રની તૈયારીઓ જોતા જામનગરનું આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું છે. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઓક્સિજનની સુવિધા સાથે તંત્ર સજ્જ બન્યું છે. શહેરમાં જીજી હોસ્પિટલમાં ઓક્સિજન લાઇન કનેક્ટેડ 2000ની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલ પાસે 40,000થી વધુની કેપેસિટીના 3 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે જામજોધપુર અને કાલાવડમાં ઓક્સિજનની સુવિધા સાથે 30 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. મોટાભાગના શહેરમાં તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, પરંતુ હજુ પણ કેટલીક જગ્યાએ તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોય તેમ લાગી રહ્યું છે. અરવલ્લી જિલ્લાની કોવિડ કેર હોસ્પિટલ હાલ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. હોસ્પિટલનો ઓક્સિજન પ્લાન્ટ પણ ધૂળ ખાઈ રહ્યો છે. હોસ્પિટલની અંદર ધૂળના થર જામેલા જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્રની નિંદ્રા લોકોને ભારે પડી શકે તેવી છે. દેશ અને દુનિયા ફરી એકવાર કોવિડ સામે લડવાની તૈયારીમાં લાગ્યું છે. ત્યારે કેટલાક બાબુઓની ઉદાસીનતા મોતનો તાંડવ કરાવી શકે છે. સાથે લોકોએ પણ પોતપોતાની જવાબદારી સમજીને અત્યારથી જ કોવિડના કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દેવું જોઈએ. નહીં તો પહેલી અને બીજી લહેરમાં જોયેલો તાંડવ ફરી જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક તરફ મહાસત્તા બનવાના હવાતિયા, પાડોશીઓની જમીન હડપી વિસ્તારવાદની મેલી મથરાવટી, પોતાના જ દેશના લોકોને સત્તાના તળિયા નીચે કચડતી સરમુખ હત્યારશાહી, અને બીજી તરફ એક શ્વાસ માટે વલખા મારતા લોકો, દવા અને દવાખાના માટે દર ભટકતા દર્દીઓ અને ઇલાજના અભાવે જિંદગીનો જંગ હારીને દમ તોડતા નાગરિકો. આ વાસ્તવિકતા છે પોતાને દુનિયાના સૌથી વિકસિત દેશ ગણાવતા ચીનની. ચીનની મેલી મથરાવટીથી સમયાંતરે આખી દુનિયા પરેશાન થતી આવી છે અને હવે ચીનની જનતા પણ ભોગવી રહી છે. એક રિપોર્ટ અનુસાર અત્યારે ચીનની 27% વસ્તી કોરોના પોઝિટિવ છે અને રોજના લાખો કેસ નોંધાઈ રહ્યા છે. હજારો નાગરિકો મૃત્યુ પામી રહ્યા છે. પણ જિનપિંગની સરમુખ હત્યાર સરકારે ફરી એક વખત આંકડા છુપાવવાની રમત શરૂ કરી છે. અરે આંકડા છુપાવવાની તો વાત દૂર, ચીનની સરકારે તો મૃત્યુના આંકડાની ગણતરી જ બંધ કરી દીધી છે. આ બધાની વચ્ચે ચીનથી સામે આવતા દ્રશ્યો વિચલિત કરી દે તેવા છે. સોશિયલ મીડિયા પર ચીનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે ચીનની કોઈ હોસ્પિટલની બહાર હોવાનું કહેવાઈ રહ્યું છે. હોસ્પિટલમાં હૈયાફાટ રુદન સંભળાઈ રહ્યું છે અને કહેવાઈ રહ્યું છે કે પીપીઈ કિટ પહેરેલો હોસ્પિટલનો સ્ટાફ માનવ મૃતદેહોને જાનવરોની લાશોની જેમ ઢસડીને લઈ જઈ રહ્યો છે. એ ઉપરાંત રોજે રોજ અલગ અલગ સ્મશાનો અને કબ્રસ્તાનની બહાર લાગેલી લાઈનો તેમજ હોસ્પિટલો અને મળદા ઘરોમાં રાખેલા મૃતદેહના ઢગલાના આ દ્રશ્યો હચમચાવી નાખે એવા છે. આ દ્રશ્યો સાબિતી આપે છે કે ચીનમાં રોજના હજારો નાગરિક મૃત્યુ પામે છે, પણ ચીનની નફ્ફટ સરકાર કહે છે કે પાછલા 2 દિવસથી ચીનમાં કોરોનાના કારણે એક પણ મૃત્યુ નથી થયું. એ ઉપરાંત હોસ્પિટલના દ્રશ્યો પણ વિચલિત કરી દેવા છે. દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલોમાં જે રીતે દર્દીઓની સારવાર ચાલી રહી છે એ ખરેખર કરુણા ઉપજાવે એવું છે. નજીક રાખેલા બેડ, વળી કેટલાક દર્દીઓની તો જમીન પર સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં દમ તોડી રહેલા દર્દીઓનો જીવ બચાવવા CPR આપતો હોસ્પિટલનો સ્ટાફ. અરે મોટા શહેરો તો ઠીક, દૂર અંતરિયાળ ગામડાઓમાં ફાટેલા કોરોનાના રાફડાના કારણે લોકોને રસ્તા પર ખુલ્લામાં સારવાર આપવાની ફરજ પડી છે. આ દ્રશ્યો ભાંગીને ભૂક્કો થઈ ગયેલી ચીનની આરોગ્ય વ્યવસ્થાની સાબિતી આપે છે. જેમને હોસ્પિટલમાં સારવાર નથી મળી શકી એવા લોકો પોતાના ઘરમાં ટપોટપ પડી રહ્યા છે. આ બધાની વચ્ચે એક નાના બાળકનો વિડીયો સામે આવ્યો છે, જે હૃદયને સ્પર્શી જાય એવો છે. ઘરના લગભગ બધા જ સભ્યોને કોરોના છે અને હોસ્પિટલમાં જગ્યા નથી મળી. ત્યારે આ નાનકડું બાળક ઘરમાં પરિવારજનોની સેવા કરતું દેખાઈ રહ્યું છે. ચીનમાં ખાદ્ય ચીજોની અછત પણ એ હદે વકરી છે કે લોકો ખાટા ફળો,
કે જે કોરોના સામે રક્ષણ આપવા કારગત છે એવા લીંબુ, સંતરા અને ચેરીની રીતસર લૂંટફાટ કરતા જોવા મળી રહ્યા છે. ચીનમાં ખાદ્ય સંકટ કઈ હદે વકર્યું છે એની આ સાબિતી છે. ચીનની હાલત તો ત્યાંની સરકારના કારણે કફોડી થઈ જ ગઈ છે, પણ હવે ફરી એકવાર ચીનમાંથી કોરોના દુનિયાના અલગ અલગ દેશોમાં ફેલાવા લાગ્યું છે. વિશ્વમાં એક અઠવાડિયામાં કોરોનાના 33 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે અને ડેથ રેટ 10% વધી ગયો છે. જાપાન, અમેરિકા, દક્ષિણ કોરિયા અને બ્રાઝિલમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના વાયરસના કેસમાં અચાનક તીવ્ર વધારો નોંધાયો છે અને ચીન બાદ જાણે જાપાનમાં તો કોરોના બોમ્બ ફાટ્યો હોય એવી પરિસ્થિતિ છે. 2 લાખથી વધારે કેસ જાપાનમાં એક દિવસમાં નોંધાવા લાગ્યા છે. વિશ્વભરમાં ઝડપથી વધી રહેલા આ ચેપને રોકવા માટે WHOએ ફરી એકવાર રસીકરણની ગતિ વધારવા પર ભાર મૂક્યો છે. WHOના વડા ધ્રેબિયસિસે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે કોરોનાના વૈશ્વિક અંતની જાહેરાત કરવી ખૂબ જ ઉતાવળ ભર્યું હશે, એટલે કે કોરોના હજી પણ ગ્લોબલ ઇમરજન્સી એટલે કે વૈશ્વિક કટોકટી બની રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને આ કોરોના સામે લડવાનો એકમાત્ર ઉપાય છે સતર્કતા. તમે જેટલા સતર્ક એટલા જ સુરક્ષિત. ત્યારે કોરોનાના નવા વેરિયન્ટ સામેની લડાઈમાં બૂસ્ટર ડોઝ કારગર છે, તેમજ કોરોનાના નવા નિયમોને લઈને રાજનેતાઓ શું કહી રહ્યા છે, હવે એ જોઈએ. ગુજરાતમાં કોરોનાના ચેપી BF.7 વેરિયન્ટે દેખા દીધી છે. ગુજરાતમાં ઓમિક્રોનના BF.7 વેરિયન્ટના 3 કેસ છે, જેમાં નવા 2 કેસનો ઉમેરો થઈ શકે છે. ભાવનગરમાં ચીનથી પરત આવેલા યુવાનના પુત્રીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવાનની 2 વર્ષની દીકરીનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવતા બંનેના સેમ્પલને તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. ત્યારે આ કોરોનાના BF.7 વેરિયન્ટને કેમ આટલો ખતરનાક ગણવામાં આવે છે તેની વાત કરીએ તો વેરિયન્ટ BF.7ને સૌથી વધુ ચેપી ગણવામાં આવે છે અને તેના પર એન્ટીબોડીની કોઈ અસર નથી થતી. જો કોઈ વ્યક્તિને અગાઉ કોરોના થયો હોય અથવા તેને રસી આપવામાં આવી હોય તો તેના શરીરમાં એન્ટીબોડીઝ બને છે. BF.7 વેરિયન્ટ આ એન્ટીબોડીઝ હોવા છતાં શરીરમાં પ્રવેશવામાં સક્ષમ છે. કોરોનાના BF.7 વેરિયન્ટ સરેરાશ 10થી 18 લોકોને સંક્રમિત કરે છે, જે અત્યાર સુધીનો સૌથી ચેપી છે. આ પહેલાનો ડેલ્ટા વેરિયન્ટ સરેરાશ 6 થી 7 લોકોને સંક્રમિત કરતો હતો અને આલ્ફા વેરિયન્ટ સરેરાશ 4 થી 5 લોકોને સંક્રમિત કરે છે. તો આ બધા વચ્ચે પણ કેટલાક નિષ્ણાંતોના મતે રસીકરણ હજુ પણ શ્રેષ્ઠ શસ્ત્ર છે. માટે જ ભારત સહિત અન્ય દેશોની સરકાર પણ રસીકરણ પર ભાર આપી રહી છે. પરંતુ બીજી બાજુ હજુ પણ કેટલાક એવા લોકો છે જે બેદરકાર છે. ગુજરાતમાં રસીકરણના આંકડા પર નજર કરીએ તો કુલ 92% લોકોનું સંપૂર્ણ રસીકરણ, 34% લોકોએ લીધો બૂસ્ટર ડોઝ, 3 લાખ લોકોએ માત્ર એક જ ડોઝ લીધો. મહત્વનું છે કે એક રસી કે બૂસ્ટર ડોઝ આપણને કેટલા સમય માટે રક્ષણ આપી શકે તેની વાત કરીએ તો વૈજ્ઞાનિકોના મતે બૂસ્ટર ડોઝ લગાવ્યા બાદ 6 મહિનાના સમય માટે કોરોના સામે સુરક્ષા મળે છે. 3 મહિના પછી તેની અસર અડધી થઈ જાય છે. 4 મહિના પછી બૂસ્ટર ડોઝ કોરોના સામે 40% જ કારગર સાબિત થાય છે. મ્યુટેશન બદલાતા પણ રસીની અસરકારકતા રહેતી નથી. ડોક્ટરો 3 મહિનાને બદલે વર્ષમાં એક જ બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપે છે. બીજી બાજુ સરકાર પણ BF.7 વેરિયન્ટને ગંભીરતાથી લઈને આગોતરી તૈયારીમાં લાગ્યું છે. રાજ્ય સરકાર સતત સમીક્ષા બેઠક યોજી સ્થિતિ પર નજર રાખી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને કામ કરે છે. સરકારના તમામ અધિકારીઓ, તમામ કર્મચારીઓ હંમેશા ગુજરાતમાં આ પ્રકારની કોઈ બી તકલીફ નથી ત્યારે તમામ ડિપાર્ટમેન્ટોએ સાથે મળીને લોકોના ઉપયોગમાં અને લોકોની સેવામાં આગળ વધ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને રાજ્યના હેલ્થ મિનિસ્ટર બેઉ આ વિષય પર અલગ અલગ બેઠકો લીધી છે અને જરૂર પડશે ત્યારે જે કંઈ નિર્ણય લેવામાં આવશે એ નિર્ણયમાં દેશમાં અને દુનિયામાં ફરી એકવાર માસ્ક પહેરવાનું શરૂ કરી દેવાયું છે. કર્ણાટકમાં પણ ત્યાંની સરકારે માસ્ક ફરજિયાત કર્યું છે. નેતાઓ કોવિડ પ્રોટોકોલના પાલનની વાત કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં કેટલાક સરકારી કાર્યક્રમો પર ખતરો તોળાઈ રહ્યો છે. બીજી બાજુ કોવિડ નિયમના પાલન પર રાજનીતિ શરૂ થઈ છે. રાહુલ ગાંધીની ભર જોડો યાત્રા રોકવાની વાત કરતા કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરા સરકારના આગામી આયોજનો પણ સ્થગિત થાય તેવી માંગ કરી રહ્યા છે. आप नियम बना दीजिए ना, सबके लिए बनाइए, हम भी उसका पालन करेंगे. जितने आयोजन मैंने अभी आपको गिनाए, कांकरिया फेस्टिवल गुजरात, फ्लावर शो गुजरात, G20 के जो 20 शहरों में आयोजन है वो, प्रवासी भारतीय दिवस मध्य प्रदेश, प्रमुख स्वामी जी के इतने भक्तों का आप जीवन संकट में डाल रहे हैं वो तमाम चीजें आप कैंसिल कर दीजिए, हम भी तैयार हैं. चाइना में फिर से कोरोना के केसेस की काफ़ी बढ़ोतरी आई है. कोरोना के BF.7 की अहमदाबाद में भी एक केस की शुरुआत हुई थी. तो इसी को देखते हुए अभी अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के मुख्य इवेंट्स आने वाले जैसे कांकरिया कार्निवल हो, फ्लावर फेस्टिवल हो, काइट फेस्टिवल हो, जिसमें लाखों की तादाद में भीड़ आकर जुड़ती है,
कांग्रेस पार्टी ये मांग करती है कि भारतीय जनता पार्टी और अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के जितने भी अधिकारी है वो सोच समझकर पूरे आयोजन का फैसला ले। अभी समय है, समय के आगे सोचकर इसका डिसीजन लेना चाहिए। और यदि फिर भी अगर तीनों आयोजन किए जाते हैं तो कांग्रेस पार्टी ये मांग करती है कि जनता के लिए प्रिकॉशंस रखे जाए ताकि अहमदाबाद शहर की जनता को कोई हानि सहन ना करनी પડે। મહત્વનું છે કે રાજનીતિ વચ્ચે સામાન્ય લોકોએ તો કોરોના સામે લડવું પડશે। કોરોનાથી ડરવાની જરૂર નથી, પણ તમારી સતર્કતા જ તમને બચાવશે। ત્યારે લોકોએ વધુ જાગૃત રહેવાની જરૂર છે। અને આ સાથે જ આજનો એજન્ડામાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો। નમસ્કાર।